ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યના પ્રથમ અધ્યાયની અંદર 63મા શ્લોકની અંદર ભક્તિ દેવી અને નારદજીના મિલાપની અંદર ભક્તિ દેવી નારદજીને પૂછે છે કે રાજા પરીક્ષિત આ પ્રમાણેનો પાપી કળિયુગને શા માટે રહેવા દીધો? આ કળિયુગના આવવાથી બધા જ વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો છે. કરુણામય શ્રીહરિ પણ આ અધર્મ શી રીતે જોઈ શકે છે? હે મુનિવર, મારો આ સંદેહ દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ રહી છે. નારદજીએ કહ્યું કે ભક્તિ, હે બાળા, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણી, હું બધું જ તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ભૂલોક છોડી અને પોતાના પરમધામમાં પધારી ગયા તે જ દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ તેમના શરણમાં આવ્યો હતો અને ભ્રમર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નથી કરવો જોઈએ, કારણ કે જે ફળ તપ, યોગ અને સમાધિથી મળતું નથી તે ફળ ભગવાનના નામથી મળે છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તદફલ સમ્યક કલો કેશવ કીર્તનાત. જે ફળ તપ, યોગ અને સમાધિથી મળતું નથી તે ફળ કળિયુગમાં ભગવાન શ્રી હરિના નામનું કીર્તન કરવાથી સારી રીતે સમ્યકપણે પ્રાપ્ત થાય છે. આ રીતે સારી ન હોવા છતાં પણ તેને એક દૃષ્ટિએ સારયુક્ત જોઈ અને કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખને માટે તેમણે કળિયુગને રહેવા દીધો છે. આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે.